વ્યક્તિ એકદમ સ્ટ્રોંગ ક્યારે થઈ જાય ખબર છે? પરિસ્થિતિ એને બનાવી દેતી હોય છે. અને જ્યારે કોઈ વ્યક્તિ એકદમ એકલું પડી ગયું છે, આજે એની સાથે કોઈ જ નથી, એની આજુબાજુ એના ફ્રેન્ડ્સ ફેમિલીમાં એને સપોર્ટ કરવા માટે કોઈ નથી, અને બીજું કે જ્યારે એ એકાંતમાં રડે છે, એને રડતી વખતે ખભો આપવાવાળું કોઈ નથી, કે એના આંસુને એટલે એના આંખમાંથી જે પાણી પડે છે એને લૂછવા માટે કોઈ નથી, ત્યારે એ વ્યક્તિ એકદમ સ્ટ્રોંગ બની જતો હોય છે અને એકદમ નીડર બની જતો હોય છે. તો પરિસ્થિતિ ને સંજોગો એ બે એવી વસ્તુ છે, અને સાથ સહકાર જ્યારે માણસો ના મળે ત્યારે વ્યક્તિ એકદમ મજબૂત થઈ જતું હોય છે. એ માનસિક રીતે એને પછી કોઈ તોડી નથી શકતો. કોઈ પણ આવીને એને તોડવાનો પ્રયત્ન કરે પછી, અને એ હાર્ટલેસ થઈ જતું હોય છે. એના દિલમાં કોઈના માટે એવો ભાવ, એવો પ્રેમ નથી રહેતો જ્યારે આ પરિસ્થિતિ સર્જાય. જસ્ટ થિંક અબાઉટ ઇટ. અને તમારી આજુબાજુ કોઈક આવું વ્યક્તિ હોય ને, તો એને ખાલી સમજવાનો પ્રયત્ન કરજો, એને જજ ના કરતા કે આ તો આવો છે, ખડૂસ છે, કાં તો એના તો દિલમાં હાર્ટ જ નથી, એને કોઈ માટે પ્રેમ ભાવ જ નથી, કોઈના માટે માન સન્માન નથી. જ્યારે આવું કોઈ વ્યક્તિ હોય ને, ત્યારે ખાલી વિચારજો કે એવું તો શું થયું હશે એના જીવનમાં કે એ આ પરિસ્થિતિમાં આવીને ઊભો છે. અધરવાઇઝ દરેક વ્યક્તિ એક પ્યોર હાર્ટ લઈને આવ્યું હોય છે. દરેક વ્યક્તિમાં એક ઇનોસન્ટ પાર્ટ હોય છે. દરેક વ્યક્તિ પ્રેમનું ભૂખ્યું હોય છે, અને એ પણ પ્રેમ આપવા માગતું હોય છે. પણ પરિસ્થિતિ, સંજોગો, જીવનના મતલબ એક્સપિરિયન્સ એમને એવું બનાવી દેતા હોય છે. જ્યારે એમને પ્રેમ ના મળ્યો હોય ને, તો એ પ્રેમ આપી પણ નથી શકતા. જ્યારે સાથ સહકાર એમને જ્યારે જોઈતો હોય ત્યારે ના મળ્યો હોય ને, ત્યારે એ સાથ સહકાર બીજાને નથી આપી શકતા. જ્યારે આવા વ્યક્તિ આજુબાજુ હોય ને, તો બને તો એમને બદલવાનો પ્રયત્ન કરજો પ્રેમથી. નો ડાઉટ કે એ તમને સામે એટલો સારો રિસ્પોન્સ નહીં આપે, પણ અગર તમારા ફેમિલીમાં, ફ્રેન્ડ્સમાં કોઈક આવું વ્યક્તિ હોય, તો એને સમજવાનો પ્રયત્ન કરજો, એને પ્રેમ આપવાનો પ્રયત્ન કરજો, પ્રેમથી વાત કરવાનો પ્રયત્ન કરજો. 2-3 વાર એ ધુક્કારશે, ત્રીજી વાર એ આવશે, કારણ કે એ પણ એ પરિસ્થિતિમાંથી નીકળ્યા હોય છે.